ચોટીલા નાયબ કલેક્ટરની કચેરી દ્વારા ગેરકાયદેસર ખનીજ ખનન કડક અને મોટી કાર્યવાહી કરવામાં આવી. ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો. નાયબ કલેક્ટરે વીજળિયા ગામ અને સોનગઢ ગામે આવેલા 2 પેટ્રોલ પંપ પર દરોડા પાડીને ત્યાં પાર્ક કરાયેલા ગેરકાયદેસર ખનીજ ભરેલા અનેક વાહનોને ઝડપી લીધા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રશાસન દ્વારા અગાઉ તમામ પેટ્રોલ પંપ માલિકોને સ્પષ્ટ પરિપત્ર ફાળવવામાં આવ્યો હતો કે ગેરકાયદેસર ખનીજ ખનન કરતા વાહનોને પેટ્રોલ પંપના પરિસરમાં પાર્ક કરવા ન દેવું. જો કે વીજળિયા અને સોનગઢના પેટ્રોલ પંપના માલિકોએ પ્રશાસનના આદેશનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને શરત ભંગ કરી હોવાનું નાયબ કલેક્ટરને ધ્યાને આવ્યું અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ. હવે આ પેટ્રોલ પંપના એનઓસી અને જમીન શરત ભંગ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. જો આ પેટ્રોલ પંપની એનઓસી રદ થશે તો તે ખનીજ માફિયાઓને આશરો આપવા બદલ એક મોટું ઉદાહરણ પૂરું પાડશે. આ સમગ્ર કાર્યવાહીથી અન્ય પેટ્રોલ પંપના માલિકોમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન ન આપવા અંગેનો એક કડક સંદેશ પહોંચાડવામાં આવ્યો છે.